નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભુજ તાલુકામાં લાલ બત્તી સમાન કિસ્સો। બળદિયા ગામે વિદેશથી આવેલા દંપતી પાસેથી છેતરપિંડી કરી લૂંટ થઈ। વિડીયો થયો વાયરલ। ભુજ તાલુકાનો લાલ બત્તી સમાન કિસ્સો। ભુજ તાલુકાના બળદિયા ગામનો બનાવ। વિદેશથી આવેલ એનઆરઆઈ દંપતીને અજાણ્યા શખ્સો ઠગી ગયા। સેવાના નામે આવ્યા બાદ રોકડ સહિતની વસ્તુ લઈ થઈ ગયા ફરાર। જો કે વિદેશ જવાનું હોવાથી એનઆરઆઈએ ફરિયાદ કરવાનું ટાળ્યું। સમગ્ર બનાવનું વર્ણન કરતો વિડીયો જાગૃત નાગરિકે કર્યો વાયરલ। 3 જેટલા લોકો હતા ટોળકીમાં સામેલ। જો કે પોલીસ ફરિયાદ ન કરી અન્ય ગ્રામજનો સચેત થાય તેવી વાત વિડીયોમાં કરી। કે અમે કુંભ મેળામાં બ્રાહ્મણ જમાડવા છે, એ પ્રમાણે હવે તમે એમ કરો દાન જય માતાજી કહીને વાઈફે અંદર બોલાવ્યા। એટલે એને શું પછી મેં બધું આને કીધું તમે દઈ દો, દંડ દેશે આપો ને। મેં કીધું તો એને મેં બધું ખાલી કરાવી દીધું પૈસાથી। હા, 13,000 રૂપિયા રોકડા લીધા, 2,000 ની બ્લેન્કેટ લઈ ગયા। એટલે પછી તને સારી આગળ ને પછી 10,000 નો ચેક, 10,000 નો ચેક લઈ ગયા। ચેક અમે બંધ કરાવ્યો, ચેક અમે સ્ટોપ રાતોરાત બંધ કરાવ્યો। આમાં બળદિયાનો છે, માટલાવાસનો છે। હવે તમે બધા 24 ચેતીને રહેજો। ટેક્સીવાળા ભાઈ આવેલા ને તમે બધા દરવાજા બંધ રાખજો ને હવે આ બીજાના નામ લઈને આવું બનાવ ન બને તમે જાણ કરજો બધેને। બહુ જ શરમજનક બનાવ। આમાં એનઆરઆઈ લોકો આવા બનાવો થકી કચ્છમાં આવવાનું કેમ વિચારે અને કચ્છની છબીને આવા લોકોને લીધે કલંક લાગે છે। આ વાયરલ વિડીયોની ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 13 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।